મન અને ચિત્ત આ પ્રીટી મચ બોલવામાં અને સાંભળવામાં તો છે ને સેમ જ લાગે છે. અને કેટલા લોકોને આનો ડિફરન્સ પણ નથી ખબર. પણ આજે હું તમને છે ને આનો એક ડિફરન્સ બહુ સરસ હું તમને ડિફરન્સ કરીને બતાડું કે મન અને ચિત્તની વચ્ચેનો ડિફરન્સ શું છે. તો અત્યારે જે વાત ચાલી રહી છે, તમને કંઈક નવું જાણવામાં ઇન્ટરેસ્ટ છે, તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે તમારું ફૂલ ફોકસ અહીંયા આપો છો. એ છે તમારું મન. પ્રેઝન્ટ મુમેન્ટની અંદર કંઈક નવી વસ્તુ જાણવાનો ટ્રાય કરો છો. પણ બેક ઓફ ધ માઇન્ડ તમે એવું વિચારી રહ્યા છો કે મારું બાળક શું કરતું હશે, કે મારા પેરેન્ટ્સ શું કરે છે, મારો હસબન્ડ શું કરે છે, મારો વાઈફ શું કરે છે, ડઝન્ટ મેટર. કોઈ પણ એક વસ્તુનું તમે કન્ટિન્યુઅસ રટણ કર્યા કરો છો. એ છે તમારું ચિત્ત. એટલા જ માટે તમે જુઓ ને તો કૃષ્ણ ભગવાનને છે ને ચિત્ત ચોર કહેવામાં આવે છે, મન ચોર નહીં. કારણ કે સમગ્ર વ્રજવાસીઓનું એમને ચિત્ત હરણ કરી લીધેલું છે ને. અમેઝિંગ. ઓમ નમો નારાયણ.